નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન બોરસદ ડેપો તથા લાયન્સ ક્લબ બોરસદ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો। આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં તારીખ 20મી ડિસેમ્બર 2023 બુધવારના રોજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન બોરસદ ડેપો તથા લાયન્સ ક્લબ બોરસદ સિટીના સંયુક્ત ઉપક્રમે એસટી ડેપો બોરસદ પરિસરમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સુચારુ આયોજન કરાયું, જેમાં લાયન્સ ક્લબ બોરસદના સભ્યો, એસટી ડેપો બોરસદ સ્ટાફ, બજરંગ દળ બોરસદ, મમતા ક્લિનિક બોરસદ તથા ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ બોરસદ સાથે મળી સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં કુલ 17 રક્તદાતા શ્રીઓએ રક્તદાન કરી 17 રક્ત યુનિટ એકત્ર કરીને રાષ્ટ્રની સેવા અર્થે સમર્પિત કરેલને આ રક્તદાન શિબિરને સફળ બનાવવા બદલ ઉપરોક્ત સર્વેનો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુર શ્રીમતી હંસાબેન હીરાલાલ બ્લડ બેંક તારાપુર પરિવાર અંતઃકરણથી શુભેચ્છા પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર મોહમ્મદ રફીક જે દિવાન, પાટવી ગુજરાતી ન્યૂઝ, આણંદ।